નમસ્કાર મિત્રો. ગુજરાતીઓ છીએ એટલે સવારમાં ઉઠતાની સાથે જ જો ચાની ચુસ્કી લેવામાં ન આવે તો દિવસની શરૂઆત જ ના થાય. ઘરે કોઈ રામ રામ કરીને મહેમાન પધારે એટલે તરત જ આપણે કહીએ ચા મૂકો. બંને મિત્રો મળવાનું થાય એટલે સીધું આપણે કહીએ કે ચાના ગલ્લે મળીએ છીએ. તો એક આપણો રિવાજ છે, એક ટ્રેન્ડ છે અને ક્યાંક ને ક્યાંક આપણું વ્યસન પણ છે. એ ગરુડ પુરાણ કહે છે કે જો આહારને ઔષધ બનાવી દેવામાં આવે તો દવાની જરૂર જ ન પડે. જ્યાં જાઓ ત્યાં તમને એક જ સલાહ આપવામાં આવશે, ચા છોડી દો, ચા છોડી દો. નેચરલ છે, આપણે ચાને છોડી શકતા નથી, પણ એ ચાને જો ઔષધ તરીકે લેવામાં આવે તો શરીર, મન, તાજગી નો સમન્વયના સાથે અમે જન્મ આપ્યો છે આયુર્વેદિક ચાના મસાલાનો. સૂંઠ છે આપણા પાચનને સ્ટ્રોંગ બનાવે છે. તુલસીના પત્તા, ફુદીનાના પત્તા જે આપણા શરીર અને મનને શાંતિ આપે છે. મરી છે એ આપણા મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે. એલચી અને લવિંગ છે એ મોઢાને સાફ રાખે છે, દુર્ગંધ દૂર કરે છે અને લોહીને ચોખ્ખું રાખવા મદદ કરે છે. આવી કેટલી ઔષધિઓ નાખીને ઔષધયુક્ત આયુર્વેદિક ચાનો મસાલો જે માત્ર ચાની અંદર નાખવાથી તમારા લોહીને ચોખ્ખું કરે છે, ઇવન કેન્સર સુધીના જોખમને ટાળે છે, કેમ કે એની અંદર ચામાં રહેલું જે કેફેનનું પ્રમાણ છે એને મિનિમાઇઝ કરે છે, એટલે કે ઓછું કરે છે. તો જો તમે ચાના રસિયાઓ હોય અને ડરતા હોય કે ચા પીવાથી એસિડિટી થશે, તો આ મસાલો નાખીને ચા પીવાથી તમને એસિડિટી બિલકુલ નથી થવાની. તો વધુ માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરો. યા તો તમારે પોતાને વાપરવા માટે જોઈએ છે અને યા તો તમારે સેલ કરવા માટે જોઈએ છે. તો આ જ રીતે બનેલા રહેશો મારી ચેનલ સાથે, અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેશો. સ્ટે ટ્યુન.